સહજાન સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય, રાધા કૃષ્ણ દેવની જય. આજે અહીંયા આવતા ખૂબ આનંદ થયો. જૂનું મંદિર પણ જોયેલું હતું, પણ આખી કાયાપલટ થઈ ગઈ. કારણ કે આપણે અહીંયા આવ્યા છે એટલે આપણો ધર્મ તો સચવાવો જોઈએ, એ મુખ્ય વાત છે. અને એને માટે મંદિરની જરૂર પડે એટલે જ પણ ખૂબ સુંદર રીતે થયું છે. એ પણ નવું જ આખું એનું પણ કલેવર બદલાયું છે. શિખર પણ ઉપર થઈ ગયું, ભગવાન પણ બિરાજમાન છે, તો એ પણ કાર્ય સુંદર થયું છે. અને આ બાજુ હોલ, સભા હોલ પણ સારામાં સારો થયો. બીજી એક્ટિવ જે આખી કરવાની છે બધું જોયું, જોઈને ખૂબ સંતોષ થયો. એમની મહેનત ને પુરુષાર્થ છે એટલે ભગવાન એમના કાર્યમાં ભળ્યા છે અને ભળશે. જે કંઈ આપણે ખામીએ છીએ પણ દૂર થઈ જશે, કારણ કે કાર્યકર્તાઓ બહુ સારા છે. જે અત્યારે ટ્રસ્ટી બોર્ડ છે એના કાર્યકર્તાઓ છે એ બહુ પ્રમાણિકતાથી અને વ્યવસ્થિત એમનું કાર્ય છે. તો ભગવાનની ઈચ્છાથી દાન દેનારા પણ મળે છે, ફંડ પણ આપણને મળી જાય છે. અને એ રીતે આ કાર્ય થયું છે અને અધૂર વર્ષે પૂરું થઈ જશે. સંનિષ્ઠ કાર્યકર્તા જેટલા સંનિષ્ઠ એટલો લોકોને વિશ્વાસ વધારે. અને એમની સમર્પણ ભાવના છે કે પૂરેપૂરો સમય પણ આપીને આ બધાને ખૂબ સારો લાભ મળે એવી ભાવના છે, સેવા ભાવના છે. એટલે આ બધું કાર્ય થાય છે, થવાનું છે. મૂળ વસ્તુ છે કે ભગવાન કરતા છે, આપણે તો એક નિમિત્ત છીએ આ બધા કાર્યો કરવામાં. ભગવાનની કૃપા થાય, ભગવાનની દ્રષ્ટિ થાય તો બધા કાર્યો સફળ થાય છે. અને એ છે એટલે ભગવાનને જેટલા આપણે પ્રાધાન્ય રાખશું અને એમને વિશે જેટલી આપણી ભક્તિ થશે એટલું આપણું કાર્ય પણ સરળ થશે. સંસારનું હોય, સામાજિક હોય, રાજકીય હોય કે ધર્મના હોય, એ બધામાં મુખ્ય તો ભગવાન છે. દરેકમાં રહીને જે પ્રેરણા આપે છે તો આ બધું કાર્ય થાય છે. તો એટલા માટે ભગવાનના અવતારો થાય છે. મહાન ભક્તો, આચાર્યો, સંતો એ પણ પ્રગટ થાય છે. અને એ બધા આવીને આપણને સારું માર્ગદર્શન આપે છે. આપણને જો સાચું માર્ગદર્શન એક આપે તો એવા ભગવાન છે અને સંત છે. જે રામ ભગવાન આવ્યા, એમને માર્ગદર્શન આપ્યું. રામાયણ વાંચીએ છીએ, એમાં કેટલી સુંદર ભાવનાઓ છે જે આપણે સાંભળીને પણ આજે સંતોષ કરીએ છીએ. એમાં જે ભક્તો છે એના પણ આખ્યાનો વાંચીએ છીએ. ભાગવતની અંદર પણ ભગવાન કૃષ્ણ પરમાત્માનું ચારિત્ર છે અને એના ભક્તોના ચરિત્ર સાંભળીને પણ આનંદ થાય. એ પ્રમાણે જે અવતારો આવ્યા, ભગવાન સ્વામિનારાયણ પધાર્યા, એમની સાથે પણ એમના ભક્તો, સંતો પધાર્યા. અને એમના દ્વારા પણ આ જગત કલ્યાણનું કાર્ય થયેલું છે. કારણ કે એમની ભાવના જે હતી કે એમને અવતાર લેવાનું કાર્ય એટલું જ હતું કે આ જગતમાંથી અધર્મ દૂર થાય, ધર્મનું સ્થાપન થાય. એ ત્યાંથી સંકલ્પ લઈને જ એવો આવે છે. અને એટલા જ માટે ગીતામાં ભગવાન કૃષ્ણ કહે છે કે અદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત, કે જ્યારે આ ધર્મ ખૂબ વધે છે ત્યારે એના નાશને માટે, ધર્મનું સ્થાપન કરવા માટે, દરેકનું રક્ષણ કરવા માટે, કલ્યાણ કરવા માટે હું અવતાર ધારણ કરું છું. અને એ પ્રમાણે એ અવતારો આવી અને આપણને શાંતિ. કારણ કે માનસને ભગવાને અવતાર તો આપ્યો છે, પણ અહીંના લોકનો જે આખું કારણ છે, કહેતા આ સંસાર એ જીવન છે અને બધું રજોગુણી વાતાવરણ એને લઈને પોતે ભૂલી જાય છે ભગવાનને. અગર એમના આદેશોને ભૂલી જાય છે. એટલે વારે વારે આવીને એ આપણને યાદ કરાવે છે
અને આપણને આપણો સાચો માર્ગ શું છે. આપણો માર્ગ એટલે ખાવું પીવું કમાવું એ બધું તો છે જ, કારણ કે સંસાર છે એટલે કરવાનું તો છે, પણ એની સાથે સાથે સાચો માર્ગ શું છે કે આપણા આત્માનું જે કલ્યાણ, આત્માનું જે બંધન છે અનાદિકાળથી, દેહને આત્મા બે વસ્તુ નોખી છે. દેહ આત્મા છે એ આત્મા નીકળી જાય તો દેહ પડી જાય છે અને બાળી દે છે, પણ દેહે કરીને જે કરવાનું છે એ એટલા માટે ભગવાને અવતાર આપ્યો છે સારું કરવા માટે, આપણું કલ્યાણ થાય અને બીજાનું પણ સારું થાય એ માટે દરેક આપણને અંગ આપ્યા છે. આંખથી સારું જોવું, કાનથી સારી વાત સાંભળવી, હાથે કરીને કોઈની સારી સેવા થાય, ભગવાનની સેવા થાય, બીજાની સેવા થાય, પગે કરીને પણ કોઈની મંદિરે જઈએ, દર્શન કરીએ, બીજાના મદદરૂપ થઈએ. એમ દરેક અંગોથી જો આપણે આ રીતે વિચાર કરીએ તો આપણે સર્વ પ્રકારે સુખ શાંતિ રહે. તો એ જે આખો માર્ગ આપણે આત્મકલ્યાણનો છે એને માટે પોતે અવતાર ધારણ કરે છે. અને આ જગત નાશવંતની વાત પણ આપણા જીવનમાં દ્રઢતા કરાવે છે. અને એટલા જ માટે કૃષ્ણ પરમાત્માએ જે વાત કરી કે દૈવી એશા ગુણમયી મમ માયા દુરત્યા મામે વે પ્રપદ્યંતે માયા મેતામ તરંતી તે. ગીતા આપણને આ સમજાવે છે કે આ મારી માયા છે, આ જગત આપણે જોઈએ છે એ બધી ભગવાનની માયા છે, એ ભગવાને રચેલી માયા છે. અને એ માયાની અંદર આપણે ભૂલા પડી ગયા છે, એની અંદર આપણે ગળમથલ થઈ જાય છે. માયા કે અજ્ઞાન શું છે કે હું મારું એ આપણે માયા છે, એ આપણું અજ્ઞાન છે. હું નથી, અમારું નથી, છતાં માની બેઠા છે કે અમારું નામ, મારું ગામ, મારો દેશ, મારો વેશ, આ બધું આપણે દ્રઢ થઈ ગયું છે. એને લઈને આપણે અહમમત્વ થાય અને એને લઈને કજિયા, ક્લેશ, મારામારી, મોટી લડાઈઓ, નાની લડાઈઓ, ઘરના ક્લેશ, કજિયા, બીજું તે થવાનું કારણ એ જ છે. દરેક ઠેકાને તમે જોશો અહમમત્વ છે, બીજું કંઈ નહીં હોય કે મારું ધાર્યું થાય, હું કેમ થાય, હું સૌથી મોટો, હું સર્વથી શ્રેષ્ઠ અને મારી આજ્ઞામાં સર્વે રહેવું જોઈએ એવું આપણને એક અહમ આવી જાય છે. એટલે એ છે માયા, એમાં આપણે ગળમથલમાં જઈએ છીએ. એટલે ભગવાન એટલા માટે કહે છે કે દૈવી એશા ગુણમય, આ ગુણમય છે, રજોગુણ, તમોગુણ, સત્વગુણની માયા છે, એમાં બધા અટવાઈ ગયા છે. અને એ માયાની અંદરથી તમારે જો નીકળવું હોય તો બીજો કોઈ ઉપાય તમને આ જગતમાં આપી શકે એમ નથી. મામે વેવ પ્રપદ્યંતે માયા મે તમ તરંતે. મારે શરણે આવો, ભગવાન કહે છે મારે શરણે આવો તો જ તરાશે, એ સિવાય કોઈ ઉપાય છે જ નહીં. તો એવો એ માર્ગ છે. એટલા માટે આપણને ભગવાન આવીને કહે છે કે ભગવાન જ એક આપણો ઉપાય છે અને સંત બે, એ સિવાય બીજો કોઈ ઉપાય જગતની અંદર છે નહીં. માયામાંથી તરવા માટે, આ મોક્ષ માટે, કલ્યાણ માટે, જે કંઈ આને આપણે કહીએ છીએ મુક્તિ માટે, એનો ઉપાય જ ભગવાન પોતે કહ્યો છે. અને એ રીતે ભગવાન શ્રીજી મહારાજે પણ વાત કરી છે કે 4 વેદ, ખટશાસ્ત્ર, 18 પુરાણ, ભારતાદી ઇતિહાસમાં એ જ વાર્તા છે કે ભગવાનના સંત કલ્યાણકારી છે. આ બધા શાસ્ત્ર માત્રનો સાર ભગવાન સ્વામિનારાયણે કર્યો છે. ભગવાન સ્વામિનારાયણે બધા શાસ્ત્રોનો અભ્યાસ કર્યો, એનો નિચોડ કર્યો છે, એનું ચિંતન કરીને એનો સાર કાઢીને આપણને વાત કરે છે કે 4 વેદની અંદર પણ તમે જોશો તો આ જ વાત છે કે જે જીવોનું કલ્યાણ છે, માયાથી મુક્તિ છે, એ ભગવાન મળે કાં તો સંત મળે એનાથી થાય. એમ રામાયણ છે, મહાભારત છે, ગીતા છે, જે ગ્રંથો છે, ઉપનિષદો છે, એ બધામાં એ જ સાર આવશે. એ ભગવાન શ્રીજી મહારાજે વાત કરી કે સંતથી કલ્યાણ થાય. ભગવાનના જે સંત એટલે એના લક્ષણ લખ્યા છે કામ, ક્રોધ, લોભ, મોહ જીતેલા છે. નિષ્કામ, નિર્લોભ, નિસ્વાર્થ, નિષ્ઠેય, માન, નિર્માન, આ બધા ગુણોથી જે યુક્ત છે, જેને મારું નથી, તારું નથી, છળ નથી, કપટ નથી, પ્રપંચ નથી, કેવળ ભગવાનને રાજી કરવા માટે જ પોતાનું વિચરણ છે અને પોતે કાર્ય કરી રહ્યા છે પરોપકાર માટે. એવા સંત થકી કલ્યાણ થાય. ભાઈ ખાલી વેશ લીધે કંઈ થાય નહીં. ઘણા વેશ લઈ લે છે પણ એનામાં ગુણો નથી, સદગુણો નથી, તેની પાસે જવાથી કંઈ આપણું થાય નહીં. લેશે વેશ લેવાય નહીં, સાહુકાર નરેશનું સુખ, બોલી ઠોલી તો એ રે હુકમ નામનું દુઃખ. કે વેશ લીધો, આપણે ભવૈયા પહેલાં રમતા ને, આપણે દેશની અંદર બધા ભવૈયા રમતા, તે વેશ લે. અહીંયા આપણે આ નાટકો કરીએ છીએ બધા, એમાં કોઈ રાજાનો પાઠ લે, કોઈ અમુક બધા પાત્રો બને છે અને એ વેશ લઈએ છીએ, એથી કરીને કંઈ કાર્ય થાય નહીં.
રાજાનો વેશ લીધો, રાત્રે પેલો ચાલતો હોય તો પછી એની અંદર રાજા હુકમ કરે કે ચાલો અને આમ ફાંસી કરી દો અને આમ કરી દો, આમ બધું કરી નાખો, એમ બધું કહે. પણ સવારે 4 આના કહે છે, ચાના પૈસા કોઈ આપો મને. એટલે કોઈ એનું ઘરનું માણસ એ હુકમ ના માને અને એની પાસે કંઈ ના હોય. કોઈ શેઠિયાનો મોટો શેઠિયા હોય, અત્યારે મિલિયનર બધા આપણે છે, એવાનો કદાચ વેશ ધારણ કરે, તો એ વેશ ધારણ કરે પણ એ સવારે મળે તો એની પાસે કંઈ પૈસા ન હોય, ચેક ના લખી શકે. જે પેલો 1 મિલિયનનો લખી દેતો હોય ચેક, એ ના લખી શકે. કારણ વેશ લીધો એટલે કંઈ એ થતું નથી. એના બધા સદગુણો જોઈએ, એની એવી સંપત્તિ જોઈએ, એવી એની સત્તા જોઈએ, તો એ રાજાનો હુકમ ચાલી શકે, એ શેઠિયાની હુકમ હુંડીઓ ચાલી શકે. એ વેશ લેવાથી થતું નથી. તો એવી એની સંપત્તિ સમૃદ્ધિ. એમ સંતની વિશે પણ આવી સમૃદ્ધિ હોય, આવી જે સંપત્તિ જેને કહીએ છીએ સદગુણોની સંપત્તિ, તો એ સંપત્તિ એને મનુષ્યનું કલ્યાણ થાય છે. એની પાસે જવાથી આપણને સાચો માર્ગ મળી જાય છે, સાચી શાંતિ પણ આપણને મળે છે. તો એ પ્રમાણે ભગવાન કા સંત એ જ આપણે કલ્યાણ કરનાર છે, એ શાસ્ત્ર માત્રનો સાર છે. એટલા માટે આપણા ભારતની અંદર આ સંસ્કૃતિ આપણે સાચવીએ છીએ. ભગવાનના મંદિરો થાય છે, ભગવાનને પ્રાર્થનાઓ થાય છે, એમની ભક્તિ થાય છે, અને એ સાથે આવા સંતો છે, એમના સમાગમથી આપણને સાચો માર્ગદર્શન પણ મળે છે. આપણા ગ્રંથો છે એનું વાંચન કરવાથી આપણને શું વસ્તુ છે, ભગવાનનો શું મહિમા છે, સંતનો શું મહિમા છે, એ શાસ્ત્રો આપણને આપે. એટલે આ બધી રીતની જો આપણે બરાબર અભ્યાસ થાય તો પછી આપણું જીવન ધન્ય બને છે અને શાંતિ સાથી પ્રાપ્ત થાય છે અને એ લાભ થાય. એટલે એ રીતે આપણે આ લોકમાં આવ્યા છે. એટલે આપણે એ પણ એક વિચાર કરવાનો છે કે આપણી આમાંથી મુક્તિ કેમ થાય, આપણું અજ્ઞાન છે કેમ ટળે. અજ્ઞાન એટલે મેં કહ્યું હું ને મારું, એ અજ્ઞાન છે. હું નથી, મારું નથી, છતાં અજ્ઞાનથી વર્ગ્યું છે. તો એ કાઢવા માટે આપણને શાસ્ત્રોએ તત્વજ્ઞાન આપ્યું કે હું નથી, મારું નથી. હું કોણ છું? કે હું આત્મા, હું આત્મા છું. જે આત્મા તત્વ આપણે કહીએ છીએ, આની અંદર જે ચાલ્યું જાય છે અને પછી દેહ પડ્યું રહે છે, એ આત્મા હું છું. અને એવો જે સિદ્ધાંત આપણને ગીતા ભાગવત પણ આપ્યો છે. અને ભગવાન શ્રીજી મહારાજે પણ એ વાત કરી છે. પોતે અક્ષરધામમાંથી એ વાત લઈને આવ્યા છે અને એ પોતે શિક્ષા કે નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ, કે પોતાના આત્માને બ્રહ્મરૂપ માનવું, કે આપણે બ્રહ્મ છે, આત્મા છે, અક્ષર છે, એ ભાવના કરવાની. એ આપણે દરરોજ એ જાતની ભાવના કરીએ તો એ કરતાં કરતાં દ્રઢ થઈ જાય. ભણતા પંડિત નીપજે, લખતા લઈયો થાય. અભ્યાસ છોકરો કરતે વખતનો પંડિત મોટો થઈ જાય, મહાન જબરદસ્ત પંડિત થઈ જાય. આ ડૉક્ટરની ડિગ્રી મેળવે છે, સાયન્ટિસ્ટની મેળવે છે, કોઈ એકાઉન્ટની મેળવે છે, બધી જુદી જુદી ડિગ્રીઓ કેટલી પડી. તો એ બધું શું, ભણતા અભ્યાસ કરે, મહેનતને પુરુષાર્થ કરે તો એ ડિગ્રીઓ તો મળે છે. અને લખતા લઈયો થઈ જાય, એમ તો લખ્યા કરે તેમાંથી મોટો લઈયો બની જાય, કેટલું બધું લખી નાખે. અને એ પ્રમાણે આપણે જો આ આત્માનું જ્ઞાન મેળવવા માટે એવા સાચા સત્પુરુષ મળે અને એ સત્પુરુષને વિશે આપણને પ્રીતિ થાય, દ્રઢ પ્રીતિ થાય, અને એ થાય ને એના વચનમાં વિશ્વાસ રાખી અને હંમેશા એ આદેશ મુજબ જો ચાલીએ તો આપણને પણ આત્મભાવ દ્રઢ થઈ જાય. કારણ કે મોટા પુરુષની ભગવાનની આદેશ કે આપણે ગીતા ભાગવત ઉપનિષદ વિચાર વચનામૃત છે, ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રી આપી છે, એમાં લખ્યા પ્રમાણે આપણું જીવન બને અને સંતોના એ આશીર્વાદ મેળવે તો એ દ્રઢતા ધીરે ધીરે આપણને થઈ જાય. જેમ કોલેજમાં માણસ પાસ થઈને મોટી ડિગ્રી મેળવે છે, એમાં એક પણ કોલેજ છે, આપણી મંદિરો છે પણ કોલેજો છે, એની અંદર સંતો છે, એના પ્રોફેસરો છે. એવા પ્રોફેસરો જો આપણને મળે તો એમાંથી પણ આપણને આવું મોટું જ્ઞાન પ્રાપ્ત થાય છે. અને એ જ્ઞાન પ્રાપ્ત થાય તો એનાથી સુખ થવાશે. શાંતિ સુખ એને આપનાર છે. સત્તામાં સુખ આજે આપણે જોયા નથી. ઘણી બધી સત્તાઓ બદલાઈ ગઈ, ચાલી ગઈ. અક્કલવંતા રાજકારણતા મુવા મહારથી, કોઈ મહારથી મોટા અક્કલવાળા બધા રાજાઓ ગયા. રાવણ જેવો રાજવી કેટલા વર્ષો જીવા, 1,80,000 કહે છે જીવો હતો. અને કેટલી બધી સત્તા, કેટલો તો વૈભવ, લંકા સોનાની, પણ છતાં એ પણ મૂકીને ગયો. ક્યાં ગયો ખબર નથી. હરિહરકૃષ્ણ, દુર્યોધન બધા થયા. અને ત્યાર પછીના ઘણા રાજાઓ બધા ગયા છે, ગયા. એનું કોઈ નામ નિશાન પણ રહ્યું નથી. પણ જેને ભગવાન
ને એ વિશેની પ્રીતિ થઈ, સંતને વિશે પ્રીતિ થઈ અને એ ભગવાનનો આશરો રાખીને પોતે પોતાનું કાર્ય કર્યું તો એની નામનાઓ રહી ગઈ છે. તો કહેવાનું શું છે કે સત્તાઓ એ કંઈ શાંતિ આપે એમ નથી. કારણ કે અત્યારે સત્તાઓ તો છે જ, આપણે જોઈએ છે. આપણે બધી સત્તા, દરેક દેશની સત્તાઓ તો છે ને. પેલા રાજાઓ હતા, હવે રાજાઓ ચાલ્યા ગયા. દેશમાં, આપણા દેશમાંથી વલ્લભભાઈ ગાડી મૂક્યા, અહીંયાથી પણ બધા થયા છે. હવે બધી લોકરાજ બધા થયા છે, લોકશાહી થઈ છે. પણ લે અત્યારે પેલા પ્રેસિડેન્ટ થાય બધા રાજા તો કહેવાય ને. એટલે એ રાજાઓ એ સત્તાઓ ચલાવે, પણ એમાં મહત્વ છે કે આ બધાથી હું શ્રેષ્ઠ રહું. ચાલે છે ને મહાસત્તાઓમાં જે ચાલે છે ને ખેંચાતા, કે આ અમારી મહાસત્તા બીજા કોઈની સત્તા હોવી નથી. એમ અમેરિકાને સૌથી શ્રેષ્ઠ પાછું છે. એને લઈને બધે જ્યાં હોય ને એના લશ્કર મોકલે ને ધમાલ કરે છે. એટલે જરૂર વગર પેલા બધે જાય છે. એટલે શું કે એને એક છે કે મારું સર્વત્ર શ્રેષ્ઠ દુનિયામાં હું થવું જોઈએ. પણ આપણું કોઈ છે નહીં. ધરતી રાજા રામની કોઈની થઈ નથી થવા નથી. ભગવાનની ધરતી છે, ભગવાને આપેલી વસ્તુ છે અને હું એનો માલિક થઈ જવું કેવી રીતે ચાલે? લક્ષ્મી પણ ભગવાનના છે ને, લક્ષ્મીનારાયણ દેવ પધરાય છે. હવે એ લક્ષ્મી આપણે ઘરમાં મૂકીને તિજોરી મૂકીને તારું મારે મુજાય કે ના મુજાય? મુજાઈ જાય કે પછી ધમાલ થાય. એમાંથી બે ભાઈઓ ઝઘડે, બે બાપ દીકરો ઝઘડે, કુટુંબી ઝઘડે, બધા ઝઘડે, વેપારી ભાગીદારી થાય, પૈસો આવ્યો એટલે ઝઘડો થયો. કાર્ય પોતાનું માની લીધું. ભગવાનનું છે તો કોઈ વાંધો નહીં, ભગવાનની વસ્તુ છે એ તો દરેક નહીં છે. સાર્વજનિક મૂડી છે, રાષ્ટ્રીય મૂડી છે. ગમે તે માણસ વાપરી શકે, એનું નામ લઈ શકે, એનું ભજન કરી શકે, એનો ઉપયોગ કરી શકે. પણ ના, તો મારું જ છે, હું બીજા મારો ઉપયોગ ન જ કરે. આ મંદિર છે સાર્વજનિક, દરેક માણસ આવે, ભગવાનના દર્શન કરે. ભગવાન છે યુનિવર્સલ છે નહીં, એ તો કંઈ એકના ઓછા છે. દરેકને દર્શન થાય, દરેક ભગવાનનું નામ લઈ શકે. એના તો રામ ભગવાન મારા છે એટલે કૃષ્ણ મારા છે, સ્વામિનારાયણ મારા છે. ભગવાન થાય એટલે તો યુનિવર્સલ, કોઈ પણ માણસ એના નામથી ભક્તિ કરીને પોતાનું કાર્ય કરી શકે છે. એટલે આપણે જો માલિક થઈએ તો દુઃખ આવે. આપણે માલિક જો બની જઈએ તો આપણે દુઃખ આવે. પણ આપણે જો માલિક ન બનીએ અને ભગવાનની જ આ વસ્તુ છે અને ભગવાનના આદેશ મુજબ જો કાર્ય થાય તો કોઈ જાતનો વાંધો ના આવે. તો એવી રીતનું આપણે આ જીવનની અંદરથી હું કાઢવાનું છે. હું જે અભિમાન છે, ઈગો પણ જે આપણો છે, જે માન છે એ આપણી અંદર છે. એને લઈને આપણને આ વિક્ષેપ વિઘ્નો બધા આવે છે તો એ નીકળે એને માટે. એટલે મેં કહું સત્તાથી એમાં અભિમાન આવી જાય છે, પૈસા આવે એટલે અભિમાન આવી જાય છે, માણસને રૂપનું અભિમાન આવે. આખા અંદર અત્યારે વલ થાય છે ને, રૂપની હરીફેરો ચાલે છે. હે બ્યુટી એવું આવે એ બુટી જે કહેવાતું. પણ કહેવાની વાત શું છે કે એની હરીફાઈ. હવે એની હરીફાઈ કરીને શું તમારે ક્યાં તો બધા એ છે કાળા થાવ કે ધોળા થાવ કે લાલ થાવ કે પીળા થાવ, એમાં કંઈ બહુ રૂપાળા થશો એથી કંઈ લોકો તમારી ભજન કરશે ખરા કે ભાઈ બહુ સારામાં સારા રૂપાળા વલની અંદર ફર્સ્ટ નંબર આવ્યા તો એનું ભજન થાય ખરું? ભગવાન તો રામનું થાય ને સ્વામિનારાયણનું થાય ને કૃષ્ણનું ભજન થાય. એની કંઈ બ્યુટી નથી, એ કંઈ મોટા એ નહોતા રાજા મહારાજ, એ કંઈ રૂપાળા નહોતા, એ કંઈ નથી. પણ એની અંદરના જે સદગુણો છે, એમાં રહેલી જે કરુણાતા છે, એમનામાં જે દયા છે, એ ગુણોથી એમને પૂજીએ છીએ, એમનું નામ યાદ કરીએ છીએ. આ તો એવી રીતે બધું પોતાનું એક અભિમાન વધારવા માટે આવી બધી હરીફે તો કેટલી જાતની બધી ચાલે છે. સારા વાળ વધારીને એની હરીફી છે, એટલે ભાઈ વાળે તૂટીને અગ્નિ સંસ્કાર થઈ જવાના છે. સારા કપડો વાઇટ પેટ પહેરીને કે એમાં પાછી હરીફી. આવી દુનિયામાં કેટલી હરીફાઈઓ ચાલે જરૂર વગરની, પૈસાની પાણીને કહીશું. પણ એ હરીફાઈઓ કરીને મેળવવાનું છું અહમ. એ બધી હરીફાઈઓની પછવાડેનું માન છે હું મારું છે એ એમાં પડ્યો. હરીફાઈ આવી ગઈ ને એમાંથી અહમ થઈ ગયો એટલે પડ્યો. અહમ ન થાય કે આપણે તો ભગવાનના દાસ છીએ. દાસના દાસ થઈને રહે સત્સંગમાં, ભક્તિ તેની ભલી માનીશ રાચીશ તેના રામમાં. હનુમાનજી દાસ થયા કે નહીં? હનુમાનજી કેટલું બધું કાર્ય કર્યું, ભગવાન રામની સેવા કરી, બીજું બધું કર્યું. અને કંઈ રાજ મેળવ્યું? કીધું ભગવાન રામને કે મેં સેવા કરી, મને રાજ આપો. કશું જ ના માગ્યું, કાંઈ નહીં, તમારે રાજીપો બસ. ભગવાનના હાથ જોડે એટલું જ કહ્યું તો હનુમાનજી બેસી ગયા તરલે. અહીં કંઈ કહેવું પડ્યું છે આપણે? દરેક મંદિરમાં હનુમાનજી મળશે. રામની મૂર્તિ નહીં હોય તો ચાલશે, પણ હનુમાન તો ખરા જ.
ગામને પાદર એક મંદિર કરીને બેહાડી દે, ઘરમાં દાદા બધાની ખબર રાખે, દરેકની ખબર રાખે. જો એમને રાજ નથી. અને આમ જુઓ તો વાનર જ્ઞાતિના બુદ્ધિવાળા ખરા, કંઈ બુદ્ધિ હતી? રાજ ચલાવે, પૈસા કમાવા, મોટા બિલ્ડિંગ કરવી, એ કંઈ બુદ્ધિ નથી. એક ભગવાન રામને જાણીને એને રાજી કર્યા, ભક્તિ કરી, એમાંથી આ એમની મહત્તા. આપણી મહત્તા એ છે કે ભગવાનના દાસ થઈને એની સેવા ભક્તિ કરો, એ આપણી મહત્તા છે. બીજી કોઈ મહત્તા નથી. આ દુનિયાની મહત્તા આપણે લેવા જઈશું તો મળવા નથી, અને હશે તો જતી રહેશે. પણ રામની ભક્તિ કરી તો આજે હનુમાનજી આખી ભારતની અંદર જ્યાં જો તો હનુમાનજી બેઠેલા દેખાય છે. એટલે જે એવા ભક્તો થયા, જે ભક્તો થઈ ગયા, તો એની ભક્તિથી ભગવાન રાજી થયા છે. તો આપણે પણ એવા ભક્ત બનીએ, એટલું જ કરવાનું. ભલે બધા પૈસા કમાવો, સારું કાર્ય, બીજું તો એમ ના જોયું કે મારું ભગવાનનું છે, ભગવાન માટે થયું છે. તો એટલો જો આપણને થાય તો એ થવાને માટે એવા સાચા બ્રહ્મનિષ્ઠ પુરુષ જો મળે, શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ પુરુષ જ્યારે કે એનો સમાગમ કરીએ, ત્યારે આપણામાંથી અહમ જાય, મારું જાય. એ માર્ગ સાચો આ છે કે આપણામાં દેહાભિમાન છે, હું ને મારું છે, અજ્ઞાન છે, એ કાઢે અને આપણને સાચા ભક્ત બનાવે. એ આ સંત સમાગમનું ફળ છે. તો એવા સંત જેમાં અહમ નથી, જેને વિશે કોઈ રાગ નથી, દ્વેષ નથી, મારું નથી, તારું નથી, એવા સંત મળે તો કામ થાય. ભારતમાં એવા મહાન સંતો બધા થઈ ગયા, સુખદેવજી બધા સંતો, બધા ભારતના સંતોની આગળ આપણે કથાઓ સાંભળીએ છીએ. તો એવા સંતો ભગવાન સ્વામિનારાયણે 500 સંતો કર્યા, જે ભણેલા ગણેલા હતા, સારા કુળમાંથી આવેલા હતા, બહુ વિદ્વાન પણ હતા, અને પોતાની શક્તિ એક હોય એટલી બધી કે મરતા અને જીવતું કરી નાખે, મરદુને ઊભું કરી શકે એવી શક્તિ હતી. એક વખત ભગવાન સ્વામિનારાયણના વખતમાં વ્યાપકાન સ્વામી કરીને એક સંત હતા, અને બહુ સમર્થ સંત હતા. એટલે એ એક દરબાર બોટાદની અંદર હતા, અને સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત હતા. ત્યારે દરબારને ઘોડા ઉપર પ્રેમ બહુ હોય, અને ઘોડા એટલે પોતાનો છોકરો હોય એટલું માવજતથી એનું ઉછેરે, અને એને બહુ બરાબર સારવારે પણ સારી કરે. હવે એ ઘોડી ગુજરી ગઈ, મરી ગઈ. ત્યાં એને ફરિયામાં એનું મકાન હતું, અને ફરિયામાં મળતા પછી કંઈક કારણસર ઘોડી મરી ગઈ. એટલે દરબારને શોક બહુ થયો. એક છોકરો મરી જાય ને જેટલું દુઃખ થાય એટલું દુઃખ થાય. શોક થઈ ગયો, ઘરમાં બધા એકદમ શાંત થઈ ગયા, બોલે નહીં, ચાલ નહીં. એ વખતે આ વ્યાપકાન સ્વામી ગયા. વ્યાપકાન સ્વામીને વાત કરી કે ભાઈ આપણા દરબાર કેમ દર્શને કે સ્વામી એમની ઘોડી મરી ગઈ છે આજ. સ્વામી કે જઈએ આપણે, કે ઘોડી તો કંઈ એમ સંતો સાથે લઈને ગયા. ત્યાં જોયા તો બધા શોકમાં બેઠેલા, ઘોડી પણ ચોકમાં પડેલી હતી. એટલે એમને જો કહો આવું બધું થઈ ગયું. પછી ઘરના બધું છે ને, ઘોડી બહુ સારી છે વ્યાપકાન શકે. પછી એમને પાણી મગાવ્યું, પાણી લગાવીને ભગવાનને યાદ કરી, ભગવાનનું ભજન કરી, મંત્રો ઉચ્ચારણ કરી, અને અંજલિ છાંટી, ઘોડી બેઠી થઈ ગઈ. ઘોડી બેઠી એટલે દરબાર ખુશ થઈ ગયા. ખુશ થઈ ગયા એટલે ખરેખર ખુશ થઈ ગયા. હવે જે આવા જે મળદા બેઠા કરતા હોય, પછી એને લોકો ભગવાન માને કે ના માને? ભગવાન જ માને કે આ જ ભગવાન. અને પછી આપણે બધાએ ત્યાં જઈને મળદા જેટલા આપણા મરી જાય બધા અહીંયા પાથરીએ કે મહારાજોને હું બધા તૈયાર કરવા આવે. એટલે આ પરચાની વાતો આપણે બહુ માનીએ છીએ, પરચા. પણ સ્વામિનારાયણ ભગવાન કહ્યું આ પરચા નથી. એ વ્યાપકાન સ્વામી ગઢડે ગયા. ત્યાં સ્વામિનારાયણ ભગવાન ઊભા થયા કે આવો ભગવાન પધારો. મહારાજ હું ભગવાન નથી, ભગવાન તો તમે જ, હું તો તમારો દાસ છું. ભાઈ મેં કહેતા ઘોડી બેઠી નથી કરી, તમે તો ઘોડી બેઠી કરી. એટલે ભગવાન હાચાક નહીં તમે કે મહારાજ એ તો તમારા પ્રતાપે, મારે તો કંઈ લેવા દે ને મારાથી કંઈ થાય નહીં, આ તો તમારા પ્રતાપે તમારું નામ લઈને પાણી છાંટ બેઠી થયો છે. એટલે મહારાજ વ્યાપકાન સ્વામી આપણે આ કરવા માટે આવ્યા નથી. લોકોને પરચાથી સત્સંગ કરવાની જરૂર નથી. પરચો થશે તો આજે રહેશે ને પછી બીજો પરચો નહીં થાય તો ઘર ભેગો થશે, પાછું મૂકી દેશે. એ રામને મૂકી દેશે અને કૃષ્ણનું ભજન કરે, કૃષ્ણ થાય સ્વામિનારાયણ ભજન, સ્વામિનારાયણ તો માતામાં જશે, કાં તો મહાદેવો જશે, કાં તો ગમે ત્યાં જશે. બુવા જાગરિયા ભાઈ પરચો જોઈએ છે ને માણસને. પરચો થાય તો સાચું, પણ એક વખત થયો ને બીજી વખત ના થયો એટલે સત્સંગ રહે નહીં, એવી ભક્તિ આપણી રહે નહીં. જે હનુમાનજીને ભક્તિ રહી એવી ભક્તિ ન રહે. એવા જે પાંડવોને ભક્તિ રહી, દાદા ખાચરને ભક્તિ રહી, કે એક જ વસ્તુ કે ભગવાન મળ્યા છે એ સાચા છે. એ બધા આપણે દુઃખ આવે કે સુખ આવે કે ગમે તે આવે, એક જ ભગવાનનો આધારને આશરો રાખવાનો, એવી દ્રઢતા હોય તો વાંધો. એટલે મહારાજ કહ્યું કે આપણું કામ નથી. આપણે જીવની અંદર જે અજ્ઞાન છે એને કાઢીને એને આત્માનું સ્વરૂપનું જ્ઞાન અને પરમાત્માના સ્વરૂપનું જ્ઞાન દ્રઢ કરાવી, અને એને જે જન્મ મરણની જે
રોગ છે, જન્મ મરણને વિશેનો જે મહાન દુઃખ છે એમાંથી ટળી જાય અને સાચો ભગવાનના ધામનું સુખ પામે એ જ્ઞાન આપવા આવ્યા છે. માટે એ જ્ઞાન આપવું. પરચાની વાત કરશો નહીં. પરચાની અંદર કંઈ એવું નથી. પરચાની અંદર કોઈ વિશેષતા નથી. એક વિગત કરી દે. રામકૃષ્ણ પરમહંસ વિવેકાનંદના ગુરુ એ પોતે ગંગા કિનારે બેઠા હતા. ગંગા કિનારે પોતે બેઠા હતા અને ધ્યાન ભજન કરતા હતા. હવે એક વખત એક માણસે પાણી ઉપર ચાલવાની સિદ્ધિ મેળવેલી. સિદ્ધિ એટલે પાણી ઉપર ચાલ્યો જાય. આપણે જે જમીન ઉપર ચાલીએ છીએ એમ પાણી ઉપર ચાલ્યો જાય. એને થયું કે હું રામકૃષ્ણ પરમહંસને મારી સિદ્ધિને બતાવું, મારી સિદ્ધિ મેં સહિત કરી બતાવું. એટલે એ પોતે ધ્યાનમાં બેઠા છે અને પેલો ગંગા કિનારે જ પેલા બેઠા હતા. એટલે ગંગાને આ કિનારેથી પેલે કિનારે પાણીમાં ચાલ્યો ગયો. થરસડા ચાલ્યો ગયો. સરસ પાછો આવ્યો. રામકૃષ્ણ પરમહંસ તો ધ્યાનમાં જ હતા. પછી એને જો કહ્યું રામકૃષ્ણે મને મારું જોયું નહીં, ફરી પાછો ગયો ને ફરી આવ્યો. એમ 5-6 વખત ગયો ને આવ્યો. તો રામકૃષ્ણ તો ધ્યાનમાં જ હતા. એમને તો કંઈ એવું હતું જ નહીં. એટલે તરત પછી પેલો ત્યાંની પાસે ગયો. પછી જઈને પગે લાગ્યો કે મહારાજ, તો કે શું છે? તો કે હું આ પાણી ઉપર ચાલી ગયો આવ્યો, તમે જોયું નહીં? તો કે હા, શું થયું એમાં? તો કે આ સિદ્ધિ તે કરવા માટે, પાણી પર ચાલવા માટે કેટલા વર્ષો પ્રયત્ન કર્યો, સાધના કેટલા વર્ષ કરી? તો કે 40 વર્ષ કરી. 40 વર્ષ પ્રયત્ન કર્યા પછી આના ઉપરનો સિદ્ધિ મેળવી. ત્યાં રામકૃષ્ણ પરમ શું કહે છે? આ 40 વર્ષની તારી મહેનતનું ફળ 2 પૈસા. 2 પૈસા. આપણે દેશમાં પૈસા કહે છે ને, અહીં તમારે શું કહેવાય? પેની કહે છે? પેની. એટલે એ પૈસામાં ગણાય. એ 2 પૈસાનું કામ છે. કેમ? તો નાવડામાં બેઠો તો 1 પૈસે ત્યાં લઈ જાય ને પેલી કરતી આ બાજુ લાવે. નાવમાં બેઠો હોત તો આ 40 વર્ષ મહેનત કર્યા વગર નાવમાં બેસી જતો તે બાજુ આ બાજુ લઈ જાય. તો કહેવાનું છે કે માણસને આમાં આશ્ચર્ય થઈ જાય, એનું અભિમાન આવી જાય. પણ એ મોટા પુરુષો ભગવાન એ નથી. આ ભવસાગર તરવો એ મોટી વાત છે. એમાંથી બહાર નીકળવું એ મહાન જબરદસ્ત. એ એવા પુરુષો કરે ને આપણને તારે. તો એમાં આ પુરુષોને એ છે કે આ જગતમાં આવા માણસોને એનામાંથી રહેલું અજ્ઞાન, આવા પ્રચારના જે બધા માન્યતાઓને દૂર થાય. આપણે વિષય વ્યસનને વ્યાયામ કહીએ છીએ ને, વ્યસન હોય તો કોઈ ભગવાન તો એક મુકાવવું અને ભગવાનનો આશરો કરાવીને ભગવાનની પાસે મોકલવા એ એમનું કાર્ય છે. તો એવા સાચે સંત મિલે કમી કાહુ રહી, સાચી શીખવે રામ કી રીત કુજી. કે સાચા સંત જો આપણને મળે તો આપણને જે ભગવાનની પ્રાપ્તિ, ભગવાનનું જે ભજન, જે રીત છે એ આપણને શીખવે છે અને એ માર્ગે ચાલીને આપણને સુખ્યા કરે છે. તો આજે અહીંયા આગળ આ બધા પધાર્યા, ખૂબ આનંદ છે. ભગવાનની દયાથી આ સ્થાનનો લાભ એમને માટે, આપણને માટે કર્યો છે. તો જેટલો લેવાય એટલો આપણે ખાસ લેવાનો છે. કારણ કે અહીંયા જેટલા આવીને બેસીશું એટલી શાંતિ છે. જગતમાં તો ઉપાધિ છે જ. બહાર જઈએ એટલે તો ઉપાધિમાં જ છે, ચાલ્યા જ કરશે. પણ અહીંયા આવીએ તો 2 ઘડી શાંતિ, સત્સંગ થાય. ભગવાને આપણને આવો મોગો મનુષ્ય દેહ આપ્યો છે. હવે એ મોગો એટલે એની કિંમત નથી છે, એટલે એની કિંમત છે. અત્યારે ઓલા રોબોટ બનાવે છે ને, રોબોટ એટલે માણસના જેવું કામ કરે છે. અહીંથી જાય, કામ કરી આવે, જે કામ સોંપ્યું બરાબર વ્યવસ્થિત પાછો આવે. પણ એ એટલું જ કરે જે એને આ બતાવ્યું એટલું જ. બીજી વખત કરે તો એવું બધે કરી લે ત્યારે. પણ ભગવાને જે શરીર આપ્યું છે એ આપણો કાયમ પણ જે કંઈ કામ કરવાનું છે થયા જ કરે છે. પણ એ મોંઘા શરીર છે એની આપણને કિંમત નથી. આપણને ભગવાને આપેલી વસ્તુ છે, કિંમતી છે, મોંઘી છે, અમૂલ્ય છે. પણ એની કિંમત આપણને નથી, કારણ કે આપણે વ્યવહારમાં, સંસારમાં પડ્યા છે. એટલે એના ઉપર જ આપણું તાન હંમેશા રહે છે કે સુખી થઈએ, પૈસાદાર થઈએ, નોકરી ધંધાની અંદર રચા પચા જ રહીએ છીએ. એટલે જે ભગવાન ભજવા માટે શરીર મળ્યું છે એને બદલે આપણે આ બધા કાર્ય કરીએ છીએ. એટલે એ માટે કહ્યું કે મહારાજ કે આપણા દેહ મળ્યો છે ભગવાન ભજવા માટે. આપણો દેહ છે શા માટે મળ્યો છે એ ગુણાતીતાન સ્વામી સમજાવે છે કે અક્ષરરૂપ થવું અને પુરુષોત્તમની ભક્તિ કરવી. શાસ્ત્ર માત્ર અને બધા મહાન પુરુષો એ જ કહે છે કે આ દેહે કરીને ભગવાન ભજી લેવા અને આત્માનું કલ્યાણ થાય, ભગવાનની પ્રસન્નતા થાય એવું જ કાર્ય હંમેશા કરવું.
અને બીજી રીતે પણ વાત થાય છે કે આ દેહ કરીને આપણે છે, એટલે આ દેહ કરીને જે કંઈ આપણાથી સેવા થાય, પરોપકાર થાય કરવું, આત્મકલ્યાણની વાત કરે છે કે આત્મકલ્યાણ પણ કરવું. એટલે મુખ્ય વસ્તુ એ છે કે તમે કામ, ધંધો, વ્યવસાય, નોકરી, ધંધો બધું જે કરવાનું એ કરો, એનું કોઈ ના નથી કહેતા. પણ આત્મકલ્યાણની જે વાત મુખ્ય છે કે આત્મારૂપ થવાનું છે, કે આત્માનું સ્વરૂપ ઓળખીને, ભગવાનનું સ્વરૂપ ઓળખીને આત્મારૂપ થઈને પરમાત્માની ભક્તિ કરવી છે, એક આપણું મુખ્ય ધ્યેય છે આ શરીરનું. અને એ રીતે એનો ઉપયોગ જો કરવામાં આવે તો ભગવાનની પ્રસન્નતા થાય. પણ માણસને અત્યારે એવું છે કે આટલું વિજ્ઞાને વધાર્યું છે ને ખૂબ પ્રવૃત્તિ વધારી છે, એટલે કોઈ નવરા જ નથી થતા. સવારથી ઉઠે તે પ્રવૃત્તિ જ હોય છે. એટલે ભગવાન ભજવા નવરા કોઈ હોતા નથી. યોગીજી મહારાજ મુંબઈમાં જ્યારે પધારતા ત્યારે ઘણા વખત વાત કરતા કે આ મુંબઈ નગરી અજંપા નગરી છે. મુંબઈની અંદર પશુ પંખીને મનુષ્યને રાત દિવસ જ કામ ચાલે. એટલે સવારથી વહેલા ઉઠે ત્યારથી ધમધમાટ ગાડીઓ, મોટરો, બીજું ત્રીજું ચાલ્યા જ કરે. તે રાતના 12 વાગ્યા સુધી ધમધાલ ચાલે ને ત્યાર પછી વળી 2 કલાક ને 2 કલાક કંઈ બંધ ગાડી રહે ને પછી 4 વાગ્યાથી ધમધમાટ ચાલે. એટલે સ્વામી કંઈ કોઈ નવરા જ નથી. અહીંયા મંદિરમાં આપણે કથા વાર્તા કરીએ છીએ કે એવી બધી વાતો થાય છે, પણ કોઈ લાભ લેવા આવતા નથી. કારણ દરેકને એમ છે કે આપણું કામ કરાવી લઈએ અને આટલું કામ પૂરું થઈ જાય પછી આપણે નિરાંતે ભગવાન ભજશું. કેટલાકને એવું હોય છે, થાય છે, રહે છે, શી ઉતાવળ છે, ઘણો સમય છે, હજુ તો આપણે 15 વર્ષ 20 વર્ષના છે, પછી ભગવાન ભજશું. નાની ઉંમર છે, આ મોટા થઈશું ત્યારે ભજશું, પછી જુવાન થઈશું તો ભજશું, પછી તો ધીરે ધીરે વ્યવહારમાં ખૂંટી ગયા, ગાઈડ આવી ગયું અને પછી આપણું દેહ પડી જાય, એટલે બધું એમને પાણીમાં જાય. એટલે એ રીતે પણ હોય છે. પણ કાલે કરંતા આજ કરંતા મૂળ વીડાનું ઢોગડું, ડળેગા કબ ને કરેગા કબ. કે જે કામ કાલે કરવું છે આજે જ કરવું. એ તો આ આળસ કહેવાય આપણને. જે કામ કરવાનું છે એનું તમે 1 કલાક પછી કરશું ને એ પણ એક આળસ છે. જે કામ અગત્યનું હોય એ પછી કાલ ઉપર કે સમય પર કે 1 મિનિટ પછી કરીશું ને તો એ આળસ કહેવાય. એ કામ આપણે પતાવી જ દેવું જોઈએ. જે કામ છે આપણે આખી જવાબદારીનું, નોકરી હોય, ધંધા હોય, બીજા ત્રીજામાં કે જે કંઈ આપણે વ્યવસાય કરીએ બધું એ કામ આપણે છે એ સાંજે જેમ બેંક બેલેન્સ કાઢે છે બેંકો કે 3 વાગે એટલે બધું બંધ થઈ જાય લેવડ દેવડ. પછી આખા દાડામાં જે કંઈ જાવક આવક થયું હોય એ કરીને બેલેન્સ કાઢે કે આટલું આજે ધંધો થયો છે, આટલું આપ્યા ચેક ને આટલા ચેક જમા થયા, એટલે એને ઉજાગર બેલેન્સ છે. પણ સ્વામી કે જે કોઈ વેપારી હોય ને આળસુ હોય કે હવે આ આપ્યું છે આજે આટલી ધંધો થયો છે પણ એને બરાબર લખે નહીં, સાંજે તાળો મેળવે નહીં કે આજે આટલો ધંધો થયો છે અને એ ધંધામાં આટલો નફો થયો, આટલો બકરો થયો છે, એમાં નફો આટલો થયો છે અને આટલો આપણો સ્ટોક છે. એટલે વેપારીએ આ બધી ધ્યાન રાખવી પડે. પણ એ બધું કર્યા જ કરે. માલ અંદરથી જાય અને સ્ટોક કેટલો શું છે ખબર ના હોય અને પૈસા આવ્યા છે પછી વાપરીએ કે આટલો નફો થયો છે એટલે વાપરી નાખો. પણ નફો છે પણ એમાં બકરો કહેવાય, બકરામાંથી નફો કેટલો થાય છે એ તો વિચાર કરીએ ત્યારે થાય. પણ એ ન કરે તો પછી શું થાય? દેવાળું ફૂંકવાનું થાય. પછી બધો ધંધામાં કંઈ ખડફડ થઈ ગયું એટલે બધા પૈસા આપણે લોકોની પાસે જ જતા રહ્યા. કારણ કે આપણે માલ લીધો, ઉઘરાણી ના ખબર પડી, ઉઘરાણી કેટલી રહી ગઈ છે. કોઈ માલ આપ્યો, માલ આપણે જે આપ્યો હોય એને પૈસા ના આપી શક્યા. આ બધુંનો ખ્યાલ રાખવો તો જ કામ થાય છે. પણ ન કરે તો પછી શું થાય? દેવાળું ફૂંકવાનું હોય. એમ આળસ આવું છે વસ્તુ કે આપણા જીવનમાંથી આળસને પ્રમાદે કરીને આપણે આખું જીવનને વેડફી નાખીએ છીએ ખાવા પીવા મોજ શોખની અંદર, પણ ભગવાન ભજતા નથી. એટલે ઘણાને એમ થાય કે આપણે નવરા થઈશું ત્યારે પ્રભુ ભજીશું. ગુણાત્યાન સ્વામી કહે છે કે નવરા થવાશે નહીં અને પ્રભુ ભજાશે નહીં. નવરા થવાય એવું છે, પ્રવૃત્તિ છે એટલે ટાઈમ મળે નહીં. સવારથી સાંજ સુધી આપણું વ્યવસાય, જેમાં દર્શાંત આવ્યું ને આપણે અહીંયા ભાઈ શેઠ હતા, વેપાર કરતા, તેલનો દબાવ કરે અને આનાનું તેલ લેવા, 2 આનાનું તેલ આવે, એવી રીતનું તેલ લેવા અને આપે. ઘણા કંઈ બધા આવ્યા કરે અને એમાંથી સાંજ પડે ત્યારે 4-8 આના પોતાને બચે
બાકી બધું કંઈ બચે નહીં. હવે એક ધંધો એને ચાલ્યા જ કરે, અખંડ એવી રીતની પ્રવૃત્તિ કરે તારે એટલું મળે ને એમાંથી નિર્વાહ કરે. પણ એને બીજો ધંધો કરવો, વ્યવસાય કરવો એ બધી વસ્તુ નહીં, પણ એની અંદર કરે. મહાત્માએ કહ્યું કે આ બિચારો આખી જિંદગી આમને આમ જશે, બે પૈસે ભેગા થશે નહીં. એટલે એને દયા આવી કે ભાઈ પારસમણી હું તને આપું. પારસમણી એક એવી ચીજ છે કે જે લોખંડને અડાડે તો સોનું થઈ જાય. અત્યારે આપણે એ બધી જોવા નથી મળતું, પણ એ એક વસ્તુ છે કે એ પારસમણી એવી વસ્તુ છે કે જે કંઈ લોખંડ હોય એ લોખંડને સોનું બનાવી દે. હવે એવી વસ્તુ એને આપી. આવી વસ્તુ આપીને કે તું હવે કરી, હું 6 મહિનામાં પાછો આવીશ. ત્યાં હરી પછી વેપારમાં પડી ગયા કે હવે તો કઈ છે, પથ્થરો છે, આમ છે, તેમ છે. કારણ એની કિંમત ના રહી. એને એના મહિમા સમજાયો નહીં કે આમાંથી સોનું થાય છે. એના માટે આવું તો માર્યા કરે ગપ્પા લોકો બધાને આમ તેમ તેમ છે. કારણ કે એને ધંધામાં ધ્યાન હતું. એની મહત્વ આ જે મહાત્મા આવ્યા અને એને જે આપી વાત એને કંઈ વિચાર ના આવ્યો. અને એમને એમ કરતાં કરતાં પાછા મહાત્મા આવ્યા અને જ્યારે પેલો લોકોનો કટકોય નહોતો બિચારાને, એ પાછો ઘરેથી લઈ આવ્યો. તારે તાજમાં તો પેલા લાકડાનો પથરા પેલા હતા, પથરા ઘોડિયા, એટલે એ પણ નહોતું. ભાગ્યશાળી હોય એને આવું બધું થાય, જેનો ભાગ્ય ના હોય ને. તો કહેવાનું શું કહીએ હતું, પણ છતાં મહાત્માએ જરા બતાવ્યું, તારે એના મનમાં ચમક આવી કે હું 6 મહિના સુધી આગ ના એનું મારી ભૂલ થઈ ગઈ. પણ પછી બહુ મહાત્મા પછી ચાલ્યા ગયા લઈને, અને પોતાનું જે ધંધામાં જીવન પૂરું થઈ ગયું, જય સ્વામિનારાયણ થઈ ગયું. તો કહેવાનું શું છે, એમ આપણે પણ એવું જ થાય છે. કેટલા માણસોને હવે થાય છે, રહે છે, જઈશું, ઉતારશું, મોટા થઈશું, પ્રભુ ભજશું. પણ મોટા થશે કે નહીં એનો પહેલો વિચાર કરો. આમ નાનપણમાં આ તો જન્મે તરત કેટલાક તો મરી જાય છે, કેટલાક 2 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ, 25 વર્ષ, જેટલો આયુષ છે એટલું ભોગવે અને ચાલ્યા જાય છે. અકસ્માત થાય છે, અત્યારે હાર્ટ એટેક આવી જાય છે. એટલે આપણે રાહ જોઈએ છીએ કે આપણે નવરા થવા છે ને પ્રભુ ભજે. ગુણાશ્રય કે નવરા થવા છે નહીં અને પ્રભુ ભજાશે નહીં, માટે ધર્મનું કામ તત્કાળ કરવું. શાસ્ત્રોમાં કહ્યું છે કે ધર્મનું જે કામ છે શું, કે જે કંઈ આપણે ધર્મદાનો વિચાર કર્યો હોય, ભગવાન ભજવાનો કર્યો હોય, કાવી પારાયણમાં જવાનો વિચાર કર્યો હોય, કે બીજું કંઈ પણ આપણે મંદિરમાં કથા વાર્તા કીર્તન ભજન થતું હોય, તો એના કામમાં વિલંબ ન કરો. કારણ કે વિલંબ કરવા જઈને દેહ પડી જાય તો, આપણો દેહ પડી જાય તો પછી આપણે રહી જાય. જનક રાજા હતા, એની પાસે 9 યોગેશ્વરો ગયા, મહાન સંતો બધા હતા. એટલે જનક રાજા ઊભા થયા, 9 યોગેશ્વરોને બધાને એકી સાથે મળ્યા. તો પહેલાં કહ્યું, જનક રાજા આવું કેમ કર્યું તમે? બધાને એકને મળવાનું હોય એ સારું લાગે, આ તો ભેગા માથું ગાલીને તમે મળ્યા. તો જનક રાજા જ્ઞાની હતા, તેને કહ્યું કે આ એકને મળવા જવું અને એમાંથી 2-3 જણ રહી જાય, મારો દેહ પડી જાય તો મને બધાને મળવાનો દર્શનનો લાભ લેવાનું રહી જાય. જો એને જ્ઞાન હતું, તેને ખબર પડી કે એકને મળવા જતાં સમય પૂરો થઈ જાય, આપણા શરીરનો છૂટી જાય, ધર્મ આવો સમાગમ રહી જાય. એટલે આપણે એવી વસ્તુ છે કે આવા વિચારોમાં જાય છે. એટલે મારે કે તત્કાળ કરવું, એટલે આજ કાલ કરતા આજ, કાલે કરવું એ આજ, અને આજ કરતા અમનો અબજ. આ ધર્મનું કામ છે. કહે છે ને કે 100 કામ મૂકીને શું કરું? નાહી લેવું, ખાઈ લેવું. એટલે એવી રીતનું છે કે 100 કામ મૂકીને નાહવું, અને 1000 કામ મૂકીને ખાઈ લેવું, અને 1,00,000 કામ મૂકીને દાન કરી લેવું, અને 1 કરોડ કામ બગાડીને મોક્ષ સુધારો, જે ગુણાત્યાન સ્વામી કહ્યું. આ શાસ્ત્રો બધી વાતો છે કે 1,00,000 નહીં પણ કરોડ કામ છે એને મૂકીને પણ આ કામ કરવાની વાત છે. અને એટલા માટે યોગીજી મહારાજે વાત કરી છે કે 25,000નો નફો હોય ધંધામાં. હા, વકરો નહીં, નફો એટલો હોય. એટલે ધંધો તો બહુ મોટો થાય. એટલો નફો દરરોજ થતો હોય તો પણ મૂકીને આ રવિવારની સભાના સત્સંગ સભામાં આવી જવું. એટલે આપણને એમ લાગે કે મોટા પુરુષોને કંઈ ખબર નથી કે વ્યવહાર કેમ ચાલતો છે, શું થતું છે. આવા બધા કામ મૂકીને, નફા મૂકીને ત્યાં ભજનમાં જવાનું હોય. પણ મહાન પુરુષો છે, સમજે છે આપણા હિતની વાત કરવા માટે. પણ આપણે પૈસામાં મોહ છે, જગતમાં મોહ છે, ફલાણું છે, એને જ એ બધા લગ્ન પ્રસંગમાં જાય, સિનેમા નાટકમાં જાય, પાર્ટીઓમાં જાય, ત્યાં બધો સમય મળે. અને અહીં હોય તો કંઈ ના નહીં. આપણે તો ઘરેથી નીકળ્યા હોય અને કોઈક મળે કે આ તો બહુ સરસ પાર્ટી છે, તમારે આવવાનું છે, તો એ બાજુ ચાલ્યો જાય. વાર ના લાગે, પાર્ટીમાં શું અહીં મળવાનો લાભ. એવું છે કેટલાક વારી સિનેમાનો શો સારો છે, તો મારો મિત્ર, મેં તારા માટે હું ટિકિટ લીધી જ છે, મારે હતું કે આજે સારો શો છે અને તને લઈ જાઉં. ત્યાં આવતો તો મંદિરે ગયો સિનેમામાં લ્યો.
એ મંદિર બધું, એમાં સિનેમામાં જોવાનું શું છે? એટલે આ કહેવાનું છે જીવની વૃત્તિ એવી થઈ જાય છે. એટલે મારે કહ્યું નિરંતર સમાગમ કરવું. કેવું? નિરંતર 24 કલાક. એવું 24 કલાક તો થાય નહીં, પણ આપણે 8 કલાક કરીએ, 4 કલાક કરીએ, 2 કલાક, 1 કલાક કરીએ તોય ભગવાન રાજી થઈ જાય. આપણે 24 કલાકની અંદર 1 કલાક ના કરી શકાય? થાય. 24 કલાક તમારું કામ કરો, બધી રીતનો વ્યવસાય કરો, કોઈ બીજું ત્રીજું, પણ 1 કલાક, અડધો કલાક પણ ભગવાન માટે ચાલીએ તો ભગવાન રાજી થાય કે મને પણ એને સંભાળ્યો આખા દિવસની અંદર. કારણ કે ભગવાને આપણને આ બધું આપ્યું છે, બધું આપણે દુનિયાનું સુખ લઈએ છીએ, પણ ભગવાનને સંભાળતા નથી. એના દર્શન કરવા જવું, એનો સમાગમ કરવું, આ બધી વિચારમાં થતું નથી. પણ સ્વામી કહે છે જો આ પ્રમાણે હોય મહિમા તો બેટમ બેટા, તો આવી જ્ઞાન જો થશે તો સ્વામી કહે જીવ થશે. એટલે સમાગમ કરવાની વાત કરી છે. એ સમાગમ કરીએ તો જ અંતર શુદ્ધ થાય, તો જ આપણા માયાના ભાવ ટળે અને આપણી અંદર આપણને ધર્મ, જ્ઞાન, વૈરાગ, ભક્તિ આદિ ગુણો પ્રાપ્ત થાય અને ભગવાન આપણે પ્રાપ્ત થાય ને આપણે ભગવાનની ભક્તિ કરીને અક્ષપ થઈને પુરુષોત્તમની સેવા જોડી જવાય. એટલે આવી વસ્તુ છે. એટલા માટે કે આ મનુષ્ય દેહને આવું સમજીને એને આપણ કરવું સારી વસ્તુ છે. એનો સદુપયોગ થાય તો લોકોને લાભ થાય. કે આપણે મોટા ફેક્ટરીઓ કરે છે અને કેટલાક મોટા મોટા મશીન એમાં લાવે છે. હવે એ મશીન છે એ ફેક્ટરી ચલાવવા માટે છે, એમાંથી બહુ મોટો માલ, ઘણો મોટો માલ થાય, લોકોને ઉપયોગી થાય, આપણા દેશની પ્રગતિ થાય, દેશને મોટો લાભ થાય. પરદેશના પૈસા માલ મોકલીએ અને એના પૈસા એટલે દેશની અંદર કેટલો બધો લાભ થાય. પણ હવે એવું એક આપણે મશીન છે એને આપણે ગેરરસ્તે વાપરીએ અને એમાંથી બીજું ત્રીજું થાય તો એનો કોઈ અર્થ નથી થતો. એટલે ભગવાને કહ્યું છે કે આપણું શરીર છે એવું છે કે જેને કરીને આપણને પણ લાભ થાય અને બીજાને પણ લાભ થાય. આપણે પણ એવા ધર્મ, નિયમ, આજ્ઞા, ઉપાસના, વ્યસન, દૂષણ મૂકી દઈ અને ભગવાન રાજી થાય એવું કાર્ય હંમેશા માટે કરીએ, સમાગમ કરીએ, કથા વાર્તા કરીએ તો ભગવાન રાજી થાય અને એનો સદુપયોગ થયો કહેવાય. આ શરીરથી કોઈને મારીએ, કોઈને દુઃખ દઈએ, કોઈનું લઈ લઈએ અને દારૂનું વ્યસનને પાર્ટીમાં જઈએ, અમુક સાને બધું થતું હોય તો એ ઉપયોગ ના થયો કહેવાય, એ ગેરઉપયોગ થઈ ગયો. સારી વસ્તુનો ઉપયોગ કરો તો બધાને લાભ થાય અને દુરુપયોગ કરો તો બધાને દુઃખ થાય. એટલે ભગવાનને મોટા પુરુષનો આગ્રહ છે કે આપણે આ વસ્તુથી એવું સમજીને તત્કાળ આ કાર્ય જો કરીએ તો આપણને શાંતિ થાય, બધી થઈ જાય છે. એટલા માટે કહ્યું કે દુર્લભો માનુષ દેહો દેહી નામ ક્ષણભંગુર તત્રાપી દુર્લભમ મન્ય સાધુ સમાગમ. કે આપણું આ શરીર છે એ મળ્યું છે, એ મોઘું શરીર છે, એ માનવ દેહ અમૂલ્ય છે. દુર્લભો માનુષ દેહ એટલે દેહ છે દુર્લભ છે, પૈસા આપતો પડે નહીં, કરોડો અબજો રૂપિયા આપતો મળે ગમે તે એવો છે શરીર. જે અવયવ જે ભગવાને કર્યા છે એવું કોઈ બનાવી શકે? અવયવ સરસ કેવા છે, જેવા જેવા શરીરને જોઈએ એવું શરીર બનાવ્યું, રૂપાળું. હવે એવો અવયવ અત્યારે કોઈ કરી શકે એમ નથી. વિજ્ઞાન વધુ છે પણ મેં કહ્યું રોબોટ બનાવે પણ રોબોટ જેવું કે એનું આમ જ રોબોટ એટલા માટે રાખ્યું છે, માણસ જેવું ના કહેવાય એને રોબોટ. પણ આ તો માણસ છે, આપણે બોલીએ ચાલીએ, હાથ પગ બધું ચાલે એવું સરસ ભગવાન બનાવ્યું. તો એવું મનુષ્ય શરીર છે તો એનાથી ભગવાન રાજી થાય એવું હંમેશા આપણે કરવું જોઈએ. કામ કરો, વેપાર ધંધો બધું કરો, પણ આપણે 1 કલાક, અડધો કલાક પણ આ સત્સંગ કરી લેવો. ઘર મંદિર હોય, ઘરની અંદર પણ આરતી પૂજા બધું થાય, સાંજે બેસીને કથા વાર્તા થાય, ઘર સભા થાય તો કેટલી બધી મજા આવે. છોકરાને સંસ્કાર પડે, ઘરમાં સારી રીતે થાય. એટલે ઘર મંદિર પણ બધાએ ખાસ આપણે રાખવું, જેને કરીને દરરોજ આરતી થાય, પૂજા થાય, ઘરમાં પુસ્તકો હોય, ગીતા, ભાગવત, રામાયણ છે, વચનામૃત છે, સ્વામીની વાતો છે, હરિલીલામૃત ગ્રંથ અત્યારે વંચાય છે, કેટલા સરસ ચરિત્ર, તો એને વાંચીએ બેસીને ઘરમાં. છોકરા બધા બેસે તો છોકરાને સંસ્કાર પડે નાનપણથી, પણ આપણે વાંચીએ નહીં તો છોકરાને ક્યાંથી સંસ્કાર પડે? કે આપણે ટિકિટ લઈને સિનેમામાં જતા હોય તો છોકરાને ખબર પડે કે બાપા જાય છે તો આપણે જઈએ ને, એમાં કંઈ માલ તો હશે કે નહીં? તો કહેવાનું શું છે પછી સંસ્કાર આપણા જતા રહે. અત્યારે મંદિરને બદલે ટીવી થયું, મંદિર છે એને બદલે ટીવી આવી ગયું કે ટીવી જોવા બેસી જાય બધા આખા ઘરના ભેગા થઈને. બાપ હોય, મા હોય, બહેન હોય, દીકરી હોય, જ્યાં હોય, ભાઈઓ હોય, બધું થઈને ભેગા બેસેલો અને ટીવી સામે જોઈ રહે કલાક, 2 કલાક, 3 કલાક, એને મૂકતા નથી. બધું એટલું જો ભજનમાં બેઠા કેટલું કામ થઈ જાય. સંસ્કાર પડે, શાંતિ રહે, સુખ રહે, કુટુંબમાં સંપ રહે અને એકબીજા પ્રત્યેનો પ્રેમ વધે, આપણી ભક્તિ વધે, સત્સંગ વધે. વાંચો, પુસ્તકમાં જો ગીતા, રામાયણ, મહાભારત જે છે, વચનામૃત આપણે છે, શિક્ષાપત્રી છે, કેટલી સરસ આપ્યું છે.
આવું બધું આપણા ધર્મગ્રંથો બધું આપ્યું છે આપણને ભગવાને, અને એને વાંચવું, એને બદલે અશ્લીલ બધા વાંચવાનો, અશ્લીલ પુસ્તકો છે, અશ્લીલ બધી સામગ્રીઓ છે, જોવાનું અશ્લીલ, ખાવાનું અશ્લીલ, બધું માંસાહાર ખાવાનું. એક આપણો જે ખોરાક છે એ તો પશુ સિંહ વાઘ ન પશે, આપણો ખોરાક જ નથી. આપણો ખોરાક તો શુદ્ધ શાકાહારી છે, એ આપણો ખોરાક છે. ગુણાત્યાંશમાં એક જુનાગઢ પાસે માળિયા હાટીના છે, હાટી લોકો દરબારો ત્યાં રહેતા, એટલે હાટીનો માળિયા કહેવાય. હવે એ દરબારોને ત્યાં સ્વામી ગયેલા, અને બરાબર તે રામા હાટી કરીને હતા, બહુ આગળ પડતા હતા, અને જરા બધી રીતે પૂરા દારૂ પીવે ને બધું અનેક જાતનું કરીને માંસાહાર ખાઈને પશુઓ મારી લાવે ને એનું માંસાહાર બધું ખાઈને એવું કરતા હતા. એટલે સ્વામી ગયા ગામ, મને જાણ્યું કે આવા જેવા છે, પછી આવ્યા, મારે બધા દર્શન કરાવીને આવ્યા. એટલે સ્વામી એમને કહ્યું કે તમે માંસાહાર ખાઓ છો એ આપણો ખોરાક નથી, કારણ કે એ પશુનો ખોરાક છે. અને જો તમે આપણે છે પશુને દાળ ભાત રોટલી દાળ શાક ને સૂપ સારામાં સારું તમે એને વાનગીઓ કરીને આપો તો એ ખાય ખરો સી કે ના ખાય? કેમ કે એનો ખોરાક નથી. તો પછી તમે માણસ છો, તમારો ખોરાક એ છે, એ માંસાહાર છે, તમને ખાવ તો શોભે ખરું માણસને? તો કે ના મહારાજ, એ કહ્યું કે તમે માણસ થાવ. અત્યારે તો પશુ છે ને પશુનો ખોરાક ખાવ એટલે પશુ જ કહેવાઓ તમે. માટે હવેથી આપણે શુદ્ધ શાકાહારી છે એ કહો. તો કહેવાનું શું છે કે આવો જો સમાગમ મળ્યો, મોટા પુરુષ મળ્યા, તો આપણને સાચી વાત સમજાય કે આપણો ખોરાક આ નથી, આપણો ખોરાક આ. આજે માણસને એ જ બધું ચાલે છે, પાર્ટીઓ પણ એની જ થાય છે અને બધું ચાલે છે. માણસ વિચાર કરવો જોઈએ, કોઈ પશુને મારીને આપણે સુખી થઈએ? એનોય આત્મા છે, એને ભગવાને જીવન આપ્યું છે, તો એને જીવવા દો અને તમે જીવો. માણસનો ધર્મ શું છે કે પોતે જીવે અને બીજા જીવે. બીજાને મારી નાખવાનો અધિકાર આપણને નથી. ભગવાને દરેકને જન્મ આપ્યો છે, માણસને આપ્યો છે, પશુ પંખી બધાને જીવ આપ્યા છે. એ જીવો બધા પશુઓ પંખીઓ બધા, એને મારીને આપણે ખાવાનું, ભગવાને ખોરાક આપ્યો છે, તમે ખાઓ, તમે જીવી શકો છો. પણ એવું માણસની આવૃત્તિઓ થઈ ગઈ છે, કારણ કે પશ્ચિમનો વાયરો અને સંસ્કાર લઈને આપણી સંસ્કૃતિને સંસ્કાર બધા આપણે ચાલે. એટલે આપણે આપણા સંસ્કાર છે એ આપણો છે. સાચું ધન, સાચી સંપત્તિ એ આપણો ખોરાક, એ આપણું જીવન છે, કે અધ્યાત્મ જીવન છે, ધર્મ છે, ભગવાનનું ભજન કરવું, એ બધી સંપત્તિ સાચવીએ એટલો આપણે સુખ્યા થવા છે. એનું પ્રસારણ કરવું. અત્યારે પ્રસારણ બધું અશ્લીલનું જ થાય છે. નાટકને સિનેમા ચેટકને એનો પ્રચાર થાય, એની વાતો થાય, એની બધું થાય. એના માટે લાખો કરોડો રૂપિયા ખર્ચાય છે. લોકો ભગવાનના સંત માટેની વાત આવે કે અહીંયા શું કામ છે, એ શું જરૂર છે? જેથી આપણું ઉન્નતિ થાય છે, સંસ્કાર આપણા અંદર થાય છે, એ વસ્તુમાં આપણી ઉપેક્ષા છે, પહેલાં થતું નથી. એટલે જ આપણે ભગવાને દયા કરીને આવો મનુષ્ય આપ્યો છે. તેનાથી આપણે જે કંઈ કથા વાર્તા કીર્તન ભજન થાય છે એ માટે આપણે જીવન ધન્ય બનાવવાનું છે. આજે આ સમય આ પારાયણમાં બધા જે લાભ લઈ રહ્યા છે, તમને બધાને ધન્ય છે અને બધાને બહુ આશીર્વાદ છે કે ભગવાન તમારામાં આવા ધર્મના સંસ્કાર રહે, બધા સુખ્યા થાવ, એ જ પ્રાર્થના.